નમસ્કાર. વાણિજ્ય સંચાલન, બિઝનેસ મેનેજમેન્ટ, ટીવાય બીકોમ સેમેસ્ટર 5. છેલ્લે આપણે માર્કેટિંગ સંચાલન અને માર્કેટિંગ સંચાલનનું કાર્યક્ષેત્ર જોયું હતું. હવે આપણે માર્કેટિંગ અને આર્થિક વિકાસ વિશે ચર્ચા કરીશું. માર્કેટિંગ આર્થિક વિકાસમાં ઘણો બધો ફાળો આપે છે, કારણ કે ઔદ્યોગિક શક્તિના સાધન તરીકે માર્કેટિંગને ગણવામાં આવે છે. ઔદ્યોગિક શક્તિ એટલે કે ઉદ્યોગને જે ગતિ આપે છે, એના વિકાસને એ વધારો કરે છે. અદ્યતન ટેકનોલોજી અને સ્વયં સંચાલિત સાધનો દ્વારા મોટા પાયા ઉપર ઉત્પાદન થાય. હવે જ્યારે મોટા પાયા ઉપર ઉત્પાદન થતું હોય ત્યારે એને માર્કેટિંગની જરૂર પડે, તો જ એનો વિશાળ સ્તર ઉપર વિકાસ થઈ શકે. તો વિકસતા જતા દેશોમાં માર્કેટિંગ એ ખૂબ અગત્યની કામગીરી અર્થતંત્રમાં બજાવે છે. માર્કેટિંગ એ આર્થિક વિકાસનું સૌથી વધુ અસરકારક ચાલક બળ કીધું છે, કે આર્થિક વિકાસને ચાલક બળ છે, એટલે કે એને આગળ વધારવા માટે, એનો વિકાસ કરવા માટે એને બળ પૂરું પાડે છે. આર્થિક વિકાસના ગુણક એટલે કે મલ્ટીપ્લિયર તરીકે એને ઓળખવામાં આવે છે. તો એનામાં વધારો કરે છે. માર્કેટિંગ એ આર્થિક વિકાસ કરવામાં, દેશમાં જે પણ કોઈ આર્થિક વિકાસ થાય છે તો એનામાં એનો સિંહ ફાળો એટલે કે ખૂબ મોટો ફાળો છે. એ બાબત આપણે એના મહત્ત્વમાં જોઈ. તો હવે આર્થિક વિકાસ કેવી રીતે કરે છે તો એ જોઈએ. તો સૌ પ્રથમ તો જરૂરિયાતનું અસરકારક માંગમાં રૂપાંતર કરે છે. માર્કેટિંગ છે એ શું કરે છે? પહેલાં તો ગ્રાહકોની જે જરૂરિયાતો છે એને ઓળખે છે અને એના આધારે ધંધાકીય એકમ છે એ પોતાનું ઉત્પાદન કરે છે. તો માર્કેટિંગને એવું કહી શકાય કે એ માલ કે જે સેવા છે એને બજાર સાથે મેળ બેસાડવાનું કામ કરે છે. એટલે કે ગ્રાહકોની જરૂરિયાત જાણે છે, એની સુષુપ્ત જરૂરિયાતો છે એનું અસરકારક માંગમાં રૂપાંતર કરે છે. ગ્રાહકની જે જરૂરિયાત છે એના આધારે ધંધાકીય એકમ છે એ પોતાની ઉત્પાદન પ્રવૃત્તિ કરે છે અને માલ કે સેવા બનાવે છે ગ્રાહકની આવશ્યકતાને અભિરુચિના આધારે. અને પછી એને એ માલને અંતિમ ગ્રાહક સુધી, એટલે કે જે પણ ગ્રાહકોને એ માલ કે સેવાની જરૂરિયાત હોય ત્યાં સુધી એને પહોંચાડે છે. એટલે કે ઉપભોક્તા સુધી એ માલ પહોંચાડવાનું કામ છે એ કરે છે. તો માલ કે સેવા માંગનું સર્જન કરી અને બજારનો વ્યાપ છે એ વધારે છે. તે ઉપરાંત ગ્રામ્ય વિસ્તાર અથવા તો કૃષિ ક્ષેત્ર હોય તો એમાં પણ માર્કેટિંગ કરતા હોય, કારણ કે એના જે ગ્રામ્ય વિસ્તારમાં જે ખેતી કરતા ખેડૂતો હોય એની માંગ જાણે, અથવા તો એને કઈ કઈ વસ્તુની જરૂરિયાત છે એ જાણે, એના આધારે ઉત્પાદન કરી શકે. તો ખેતીના સાધન જેવા કે ટ્રેક્ટર, પમ્પિંગ, વિદ્યુતની મોટરો, રાસાયણિક ખાતરો, બિયારણ, જંતુનાશક દવા, તો આવી બધી વસ્તુ જરૂરિયાત ઊભી થતી જ હોય, તો એવી વસ્તુનું ઉત્પાદન કરી શકાય. જેને કારણે ઉદ્યોગ ક્ષેત્રનો તો વિકાસ થશે જ, સાથે સાથે ખેતી ક્ષેત્રનો પણ વિકાસ થશે, કૃષિ ક્ષેત્રનો પણ વિકાસ થશે. અને કૃષિ ક્ષેત્રમાં કામ કરતા જે ખેડૂતો છે એ પોતે સ્વાવલંબી બને છે. તો આ બધી જ જે પ્રક્રિયા છે આના કારણે પરિણામ શું આવશે કે દેશના આર્થિક વિકાસમાં વધારો થશે. એના પછી જોઈએ ઉત્પાદન શક્તિને ક્રિયાન્વિત કરે છે, એટલે કે ઉત્પાદન શક્તિમાં ક્રિયા પૂરે છે, એની ઉત્પાદન શક્તિમાં વધારો કરે છે. તો કેવી રીતે કે અમુક દેશો હોય જેમાં ખનિજ સંપત્તિ છે, જેવી કે પેટ્રોલ છે, કોલસો છે, તો આવી બધી જે કુદરતી ખનિજ સંપત્તિઓ છે, જંગલો છે, તો આવી ઘણી બધી વસ્તુ વપરાયેલી પડી રહી હોય છે. માનવ પરિશ્રમ એટલે કે એ લોકો પાસે રોજગારી હોય છે, માનવ શ્રમ હોય છે, એ પણ વપરાયેલો પડેલો હોય. તો આવી બધી જે સંપત્તિ અને સાધનો જે વપરાયેલા પડેલા હોય, તો એવી જે ઉત્પાદન શક્તિ છે એને ઉપયોગમાં લઈ આવવા, એને કામ કરતું કરવું,
એટલે આ બધી બાબતને કારણે શું થશે કે આવી જે બધી વપરાયેલા જે સાધનો, સંપત્તિ, સંસાધનો છે એને જો ક્રિયાન્વિત કરે, એટલે કે એને કામ કરતા કરે, એને કાર્યક્ષમ બનાવે, તો એના આધારે રાષ્ટ્રના ઉત્પાદનમાં વધારો કરી શકાય, અને રાષ્ટ્રના ઉત્પાદનમાં વધારો થાય તો એના કારણે દેશનો આર્થિક વિકાસ પણ વધી શકે, એમાં વધારો થાય. પીટર એફ ટ્રકર પણ એવું કહે છે કે માર્કેટિંગ સંચાલનના છુપા સાધનોને વાસ્તવિક સાધનોમાં તથા ઈચ્છાઓને સિદ્ધિમાં પલટાવનાર અને જવાબદાર આર્થિક નેતાઓ તથા સુજ્ઞ નાગરિકોને વિકસાવનાર એ બાબત છે. એટલે કે છુપા સાધનો છે કે જે અત્યારે ઉપયોગમાં નથી લેવાયેલા, પણ જો તમે એને ઉપયોગમાં લ્યો તો તમારા આર્થિક વિકાસમાં વધારો કરી શકે. તો એવા બધા સાધનોનો ઉપયોગ કરે છે, અને ઈચ્છાઓ, જે લોકોની, ગ્રાહકોની ઈચ્છા છે એ જાણીને એના આધારે ઉત્પાદન કરે, એટલે કે ઈચ્છાઓને સિદ્ધિમાં પલટાવે છે. તો આ પ્રક્રિયા દ્વારા આર્થિક વિકાસ થાય છે. તો એટલા માટે પણ એ આર્થિક વિકાસમાં જે જરૂરિયાત છે એ પૂરી કરતું હોય છે માર્કેટિંગ. એના પછીનું જોઈએ, ઔદ્યોગિકરણની પ્રક્રિયાને ઝડપી બનાવે. ઔદ્યોગિકરણ એટલે કે ઉદ્યોગની જે પણ કોઈ પ્રક્રિયા થતી હોય, તો ભારતના જે ઉદ્યોગો છે એ કેવા કહેવાય? વિકસતા જતા દેશના ઉદ્યોગો. તો હવે એને થોડું પ્રેરણા બળ મળે, તો એની પ્રક્રિયાને ઝડપી બનાવે, ઉત્પાદકતા વધારે. તો અમુક રાજ્યો અથવા તો અમુક પ્રદેશો કેવા હોય કે પછાત હોય, એટલે કે ત્યાં ઉદ્યોગો ઝાઝા પ્રમાણમાં વિકસેલા ન હોય, તો એ પ્રદેશોનો વિકાસ ન થયેલો હોય. અમુક પ્રદેશો છે તો એ વિકસિત હોય, કે એ પ્રદેશનો વિકાસ થઈ ગયો હોય, જેમ કે ભારતના પંજાબ, મહારાષ્ટ્ર છે, ગુજરાત છે, આવા બધા જે રાજ્ય છે એ વિકસિત છે, એટલે કે એ લોકોમાં ઉદ્યોગોનો વિકાસ થયેલો છે. પરંતુ અમુક રાજ્યો, ઓરિસ્સા છે, બિહાર છે, તો આવા રાજ્યો છે એમાં વિકાસ ઓછો થયેલો છે. તો હવે બધા જ પ્રકારના જે પણ વિકસિત છે, ઓછા વિકાસ થયેલા છે, અલ્પ વિકસિત છે, તો બધા જ જે પ્રદેશો છે, અલગ અલગ પ્રદેશો, એ પ્રદેશોનો વિકાસ થઈ શકે, અને કાર્યક્ષમ રીતે એ લોકો ઔદ્યોગિકરણ કરી શકે, અને એના કારણે અસરકારક માર્કેટિંગ છે એના દ્વારા આ પછાત વિસ્તારોમાં પણ ઉદ્યોગો સ્થાપી શકાય. ત્યાં વાહન વ્યવહાર છે, સંદેશા વ્યવહાર છે, વીમા કંપની છે, બેંકની સુવિધાઓ છે, બરાબર. તો આવી બધી જે આંતરમાળખાકીય સુવિધા હોય કે જે આવશ્યક હોય વિકાસ કરવા માટે, તો એ પૂરી પાડી શકાય. અને માર્કેટિંગ દ્વારા નવી પેદાશો, માલ સામાન વગેરે માટે તમે બજાર વિકસાવી શકો, અને ગ્રાહકો પાસેથી એનું અસરકારક માંગમાં રૂપાંતરણ કરી શકાય. તો આવી બધી જે પ્રક્રિયા છે જેના કારણે આર્થિક વિકાસને વધારવામાં માર્કેટિંગ છે એ પોતાનો ફાળો આપે છે. નેક્સ્ટ જોઈએ, ધંધાકીય ધોરણોનો વિકાસ. ધંધાકીય ધોરણોનો વિકાસ કરવા માટે એ સહાયરૂપ બને. જેમ કે માર્કેટિંગ છે, માલ કે સેવા અને નીતિમત્તા સંબંધે અમુક ધોરણોનો આગ્રહ રાખે છે. તો ધંધાકીય ધોરણો માર્કેટિંગમાં સ્થપાતા હોય, એટલે કે સ્ટાન્ડર્ડ્સ એન્ડ નોર્મ્સ. તો બિઝનેસ એથિક ઉપર એનો આધાર રાખતા હોય, એટલે કે નૈતિકતા. તો શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, તો ગ્રાહકોને કયા પ્રકારનો માલ કે સેવા આપવી જોઈએ, તો એ બધામાં એ લોકોના બિઝનેસ એથિક હોય, નૈતિક રીતે એક કામ કરતા હોય. તો એ પણ માર્કેટિંગ છે આવી બધી બાબતનો સમાવેશ કરે છે. અને એ છેતરપિંડી કે પ્રપંચના પાયા ઉપર પોતે કામ નથી કરતું, પરંતુ ગ્રાહકોને છેતરપિંડી રહિત માલ છે અથવા તો સેવા છે એ પૂરું પાડવાનું કામ માર્કેટિંગનું છે. એટલે કે એ ગુણાત્મક અને પરિણાત્મક બંને પ્રકારનું કામ કરે છે. ક્વોલિટેટિવ અને ક્વોન્ટિટેટિવ. ગુણાત્મક પણ કરે છે, ક્વોલિટી પણ હોય છે, એની ગુણવત્તા પણ સારી હોય છે, અને પરિમાણાત્મક એટલે કે ક્વોન્ટિટેટિવ એટલે કે એની જે ક્વોન્ટિટી છે એ પણ સારી બને છે, મોટા પાયા ઉપર પણ ઉત્પાદન કરે છે, અને સાથે સાથે એની ગુણવત્તા પણ એ સારી રાખે છે. એક્ઝામ્પલ તરીકે
ભારતના ઘણા બધા એવા મોટા કંપનીઓ છે અથવા તો પ્રતિષ્ઠિત કંપની કહી શકાય એવી કંપનીઓ છે કે જે કંપનીની માત્ર બ્રાન્ડનું નામ સાંભળે ત્યારે જ ગ્રાહકો છે તો એ વસ્તુ લેવા તૈયાર થઈ જાય છે, બરાબર. બજાજ છે, ટાટા, રિલાયન્સ, હિન્દુસ્તાન લીવર, તો આવી બધી વસ્તુ છે એ કેવી છે કે એના નામ સાંભળે તો જ ગ્રાહકને એમ થશે કે ના વસ્તુ બરાબર હશે, તો એ એની બ્રાન્ડ કહેવાય, એની પ્રતિષ્ઠા કહેવાય, એની એક ઇમેજ કહેવાય કે જેના આધારે ગ્રાહકો છે એ વસ્તુ લઈ લેવા માટે તૈયાર થઈ જતા હોય છે. તો હવે આ કેવી રીતે વિકસાવી શકાય કે એને પોતાનું કાર્ય કેવી રીતે કરેલું હશે? નૈતિકતા, પ્રતિષ્ઠા, પ્રામાણિકતા, વિશ્વસનીયતા, આ બધાના ધોરણો છે એને વિકસાવેલા હશે અને ગ્રાહકો સાથે છેતરપિંડી ન થાય એ રીતે પોતે કામ કરેલું હશે, એટલે કે ગુણવત્તાના ધોરણો સ્થાપેલા હશે અને એ ગુણવત્તાના ધોરણો સ્થાપીને પોતાનું કામ કરશે કે જેના કારણે માર્કેટિંગનો જે ફાળો છે એ આ પ્રક્રિયામાં ખૂબ અગત્યનો રહેલો છે. એના પછી જોઈએ નવા સાહસિકો સંચાલકોને પ્રોત્સાહન. હવે નવા સાહસિકો બનાવવા અને સંચાલકોને પ્રોત્સાહન કરવું. સાહસિકો એટલે કે જે ઉદ્યોગ ધંધો ચલાવતા હોય એ. તો માર્કેટિંગ વિકાસને લઈ અને વિવિધ અલગ અલગ ક્ષેત્રમાં વિવિધ સાહસિકો વિકસાવવા એટલે કે ધંધો કરવા માટે લોકોને પ્રેરણા આપવી, એને તમે સબસિડી આપી શકો, નાણાકીય વ્યવસ્થા પૂરી પાડી શકો, અલગ અલગ બીજી કાયદાકીય વ્યવસ્થા પૂરી પાડી શકો, જેના કારણે આપણે સાહસિકોને પ્રોત્સાહન આપી શકીએ અને જે ઓલરેડી એમાં જોડાયેલા છે એવા સંચાલકોને પણ પ્રોત્સાહન આપી શકાય. તો જેના માટે એ લોકો અલ્પ વિકસિત કે અવિકસિત જે વિસ્તારો છે એ વિસ્તારોમાં આવા ઉદ્યોગ ધંધા વિકસે તો એ વિસ્તારોનો પણ વિકાસ થાય, સાથે સાથે રોજગારીની તકોમાં પણ વધારો થાય અને દેશનો આર્થિક વિકાસ છેલ્લે થાય. તો એના માટે થઈ અને અલગ અલગ પ્રકારના નીતિઓ, પોલિસો વિકસાવવામાં આવતી હોય કે ત્યાં ટેક્સ ઓછો લાગતો હોય, શરૂઆતના 5 કે 10 વર્ષ સુધી ટેક્સ ઓછો લાગતો હોય, સેઝ ઝોન, સ્પેશિયલ ઇકોનોમિક ઝોન જેને કહેવાતા હોય. તો આવું બધું સરકાર છે એ એની નીતિઓ, નિયમો બહાર પાડતા હોય જેને કારણે આવા અલ્પ વિકસિત પ્રદેશો હોય ત્યાં ઉત્પાદનનું કામ થઈ શકે અને ઉદ્યોગ ધંધા વિકસી શકે. તો હવે માર્કેટિંગનું કામ શું છે કે ત્યાં એ અસરકારક માંગનું રૂપાંતરણ જ્યારે ગ્રાહકો પાસે કરે તો ત્યાંનું પ્રોડક્શન કરી શકે છે, એટલે કે નવા નવા રોજગાર ધંધાને વિકસાવે છે અને એની ક્રિયાશીલતા અને ગતિશીલતામાં વધારો કરે છે. અને જે પણ કોઈ સંસાધનો હોય છે કે જે સંસાધનો બિનકાર્યક્ષમતા અથવા તો નિષ્ક્રિયતાની રીતે પડેલા હોય છે તો એને એ સુધારે છે અને એને કામે લગાડે છે, જેના કારણે આર્થિક વિકાસમાં વધારો કરી શકાય. એના પછી જોઈએ આર્થિક પ્રવૃત્તિઓ વચ્ચે સંકલન, એકસૂત્રતા. હવે આર્થિક પ્રવૃત્તિઓ વચ્ચે સંકલન અને એકસૂત્રતા જાળવે છે. જેમ કે આર્થિક પ્રવૃત્તિઓ, અલગ અલગ આર્થિક પ્રવૃત્તિઓ હોય તો એની વચ્ચે સંકલન સાધી શકે, કારણ કે સંશોધન પ્રવૃત્તિ કરી શકે, ઉપભોક્તાની રુચિ, ઈચ્છા, આવશ્યકતા, માંગ એ જાણી શકે અને કઈ વસ્તુનું ક્યારે કેટલા પ્રમાણમાં ઉત્પાદન કરવું, કઈ મૂડીની જરૂરિયાત છે, મજૂરી, કાચા માલ, સાધનોની પ્રાપ્તિ, વિજ્ઞાપન વગેરેના કાર્યો વચ્ચે સંકલન સાધી શકાય. તો આવી બધી જે બાબતો છે એ અગત્યતા રાખે છે અને માર્કેટિંગ અને ઉત્પાદન પ્રવૃત્તિ વચ્ચે સહજ સંકલન અને એકસૂત્રતા સ્થાપી શકે, એટલે કે માંગ અને ઉત્પાદન વચ્ચે સંકલન સાધી શકાય. તો એ કેવી રીતે કરી શકાય? એ માર્કેટિંગ કરે છે કે પહેલાં તો લોકોની ઈચ્છા આવશ્યકતા જાણે, એટલે કે માંગ જાણે છે અને એના આધારે પોતે ઉત્પાદન કરે છે. તો જેના કારણે લોકોની ઈચ્છા આવશ્યકતા પણ પૂરી થાય છે અને પોતાના જે ઔદ્યોગિક ધંધાઓ છે એ પોતે પોતાની વસ્તુનું વેચાણ સારી રીતે કરી શકે. તો આવી રીતે સાધન અને શક્તિ એનો શ્રેષ્ઠ ઉપયોગ થઈ અને ગ્રાહકોની જરૂરિયાત પૂર્ણ કરી શકાય છે અને આર્થિક વિકાસને પણ વિકસાવી શકાય છે, વધારો કરી શકાય છે. એના પછી જોઈએ ગૃહ ઉદ્યોગોનો વિકાસ. મોટા ઉદ્યોગોનો આર્થિક વિકાસ
થતો હોય છે, એટલે કે મોટા ઉદ્યોગો તો વિકસતા જતા હોય છે, પરંતુ એની સામે જે સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝમાં નાના ઉદ્યોગોનો વિકાસ થતો હોય, જેમાં લઘુ ઉદ્યોગો, ગૃહ ઉદ્યોગો, કુટીર ઉદ્યોગો વગેરે હોય, તો એનો પણ ખૂબ મહત્ત્વનો ફાળો હોય છે આર્થિક વિકાસમાં. તો હવે સરકાર તો એને પ્રોત્સાહન આપે જ છે, પણ સાથે સાથે લઘુ ઉદ્યોગો છે એને માર્કેટિંગ દ્વારા વિકાસ કરીએ તો એ વધુ સારી રીતે વિકસી શકે, કારણ કે એ લોકોમાં સંગઠન નથી હોતું, એ છૂટાછવાયા અને વેરવિખેર હોય છે, પરંતુ એ આર્થિક વિકાસમાં ઘણો બધો ફાળો આપતા હોય. તો એ માર્કેટિંગ દ્વારા એમાં જો તમે વધુ સારી રીતે કામ કરી શકાય તો એ વધુ વિશાળ તકો પડેલી છે, જેમાં તો આના કારણે એ વિશાળ તકોનો ઉપયોગ કરી અને એ બધા લઘુ ઉદ્યોગો, ગૃહ ઉદ્યોગો હોય તો એનો પણ આપણે વિકાસ કરી શકીએ, અને કદાચ એ વધુ ઉત્પાદન પણ કરી શકે, જેને કારણે એ નિકાસમાં પણ પરિણમી શકે. તો મોંઘા મોલું વિદેશી હુંડિયામણ છે એ આપણા દેશને મળી શકે. તો આવી ઘણી બધી એવી વસ્તુઓ હોય છે કે જે માત્ર ભારતમાં જ મળતી હોય અને બહાર, એટલે કે ભારત દેશની બહાર પણ એની માંગ હોય. તો ભરતકામ, હસ્તકલા, કોતરકામ, કલા કારીગરી, આવી ઘણી બધી વસ્તુઓ હોય જે બહાર એ નિકાસ કરે તો સારા એવા પ્રમાણમાં એને હુંડિયામણ મળી આપે. એના પછી જોઈએ રોજગારીની તકોનું સર્જન, એટલે કે ઘણા બધા એવા વ્યક્તિઓ તમને ભારતમાં જોવા મળે કે જેની પાસે રોજગારી નથી હોતી. શું કામ? જેમ જેમ વસ્તીમાં વધારો થતો જાય છે, સામે જ એટલું રોજગારીની તકો નથી, એટલે કે સમયાંતરે રોજગારીનું પ્રમાણ વધતું જાય છે. તો માર્કેટિંગ પ્રવૃત્તિનો જો આપણે વિકાસ કરીએ તો ગ્રામ વિસ્તારોમાં, નાના મોટા ઉદ્યોગોમાં એને આપણે સ્થાપીએ તો એ આનુષંગિક, પૂરક અને આર્થિક પ્રવૃત્તિઓ શરૂ કરી અને ગ્રામ વિસ્તારોમાં રોજગારીની તકો પૂરી પાડી શકાય છે. જેમ હમણાં આપણે કીધું કે જે વિસ્તારોમાં વિકાસ નથી થયો ત્યાં જો આપણે ઉદ્યોગ ધંધાની શરૂઆત કરીએ તો જેના કારણે ત્યાંના લોકોને રોજગારી પણ મળે અને એ જે જગ્યા હોય, વિસ્તાર હોય, એનો પણ વિકાસ થાય. તો બેરોજગારીનો પ્રશ્ન પણ નિવારી શકાય, કારણ કે રોજગારીની તકો છે એ પણ વિકસી શકે. તો જો આવી રીતે અલ્પ વિકસિત અથવા તો ગ્રામ્ય વિસ્તારમાં જ્યાં ઉદ્યોગ ધંધા નથી ત્યાં એ સ્થાપવામાં આવે અને એના ઉપર કામ કરવામાં આવે તો રોજગારીની તકો છે એ માર્કેટિંગમાં રહેલી છે. શ્રી લિપ્સન અને ડાર્લિગે એક સર્વેક્ષણ કરેલું હતું, સંશોધન કરેલું હતું, જેમાં એમને તારણ આપેલું હતું કે અમેરિકામાં કામ કરતી વ્યક્તિઓમાં દર ત્રીજી વ્યક્તિ માર્કેટિંગમાં રોકાયેલી છે. આર્થિક વિકાસના સંદર્ભમાં માર્કેટિંગના મહત્વના સમર્થનમાં આનાથી સબળ બીજા કયા પુરાવાની જરૂર છે? એટલે કે અમેરિકામાં જેટલા પણ લોકો કામ કરે છે એમાં દર ત્રીજી વ્યક્તિ માર્કેટિંગ માટે કામ કરે છે. તો આપણે એવું સમજી શકીએ કે કોઈ દેશ છે એના આર્થિક વિકાસમાં માર્કેટિંગ કેટલો અગત્યનો ફાળો આપે છે. એના પછીનું છે શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ, જેમાં આપણે શ્રમ વિભાજન એટલે કે ઘણા બધા વ્યક્તિઓને આપણે શ્રમનું વિભાજન કરી શકીએ, એટલે કે વિકેન્દ્રીકરણ, જેને શ્રમ વિભાજન કહી શકાય, અને વિકેન્દ્રીકરણમાં જ વિશિષ્ટીકરણ આપણે અગત્યતા કરી શકીએ. તો સત્તા અને જવાબદારીની સોંપણી કરતા જવી અને એના આધારે જે વ્યક્તિ જે બાબતમાં એ પોતે વિશિષ્ટ આવડત ધરાવે છે એ વ્યક્તિને એ કામ સોંપવું, જેને શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ કહીએ. તો હવે માર્કેટિંગના આધારે જ્યારે આપણે જે આપણી ઉત્પાદિત વસ્તુ કે સેવા છે એની ગુણવત્તા સુધારવી હશે તો વિશિષ્ટીકરણ આવશ્યક હશે. તો બજારનો વિકાસની સાથે સાથે વિશિષ્ટીકરણ પણ આવશ્યક બને છે, જેના કારણે આર્થિક વિકાસમાં પણ વધારો થાય છે, ઔદ્યોગિકરણ ઝડપી બને છે. તો આ બધા કારણો કેવી રીતે ઉદ્ભવે છે? કારણ કે ગ્રાહકની જે ખરીદ શક્તિ છે એને આપણે અસરકારક માંગમાં રૂપાંતર કર્યું માર્કેટિંગ દ્વારા. તો જેના કારણે વિવિધ જે પેદાશો છે અથવા તો માલ કે સેવા છે એને વેચાણ માટે ખૂબ મોટા
એવા ફલક ઉપર બજાર છે એ ઉપલબ્ધ બન્યું અને જેના કારણે વધુ વેચાણ થઈ શકે. હવે તો વૈશ્વિક બજારો પણ ઉપલબ્ધ હોય છે, મલ્ટીનેશનલ કંપનીઝો પણ હોય છે. તો આવા બધા બાબતને કારણે મોટા પાયા ઉપર એનું વેચાણ થઈ શકે છે અને ગ્રાહકોને એની ઈચ્છા આવશ્યકતાઓ પણ પૂરી થાય છે અને સામે ઉત્પાદકો છે એ નફો કમાઈ શકે છે. તો આ પ્રક્રિયાને કારણે આધુનિક ટેકનોલોજીનો પણ ઉપયોગ થઈ શકે છે અને જેમાં શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણના લાભો છે એ કોઈ એક એકમને પ્રાપ્ત થાય છે. માર્કેટિંગ અને આર્થિક વિકાસ, જેમાં આપણે માર્કેટિંગ એ આર્થિક વિકાસનું ચાલક બળ કહ્યું. તો શું કામ કહ્યું એના આપણે જે જોઈ બાબતો બધી, જેમાં હતું જરૂરિયાતનું અસરકારક માંગમાં રૂપાંતરણ, ઉત્પાદન શક્તિને ક્રિયાન્વિત કરે એટલે કે વધારે છે, ઔદ્યોગિકરણની પ્રક્રિયાને ઝડપી બનાવે છે, ધંધાકીય ધોરણોનો વિકાસ કરે છે, નવા સાહસિકો સંચાલકોને પ્રોત્સાહન આપે છે, આર્થિક પ્રવૃત્તિઓ વચ્ચે સંકલન અને એકસૂત્રતા જાળવે છે, ગૃહ ઉદ્યોગો અને લઘુ ઉદ્યોગોનો વિકાસ કરે છે, રોજગારીની તકોનું સર્જન કરે છે, શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણનું કાર્ય કરે છે. તો હવે પછી આપણે માર્કેટિંગના કાર્યો વિશે ચર્ચા કરીશું. થેન્ક યુ.